વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં લોકસભાના દંડક અને જિલ્લા સાંસદ ધવલ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। યુનિટી માર્ચ ઉમરગામ પાલિકા વિસ્તારના પાવર હાઉસથી પ્રારંભ થઈ ટાઉન વિસ્તાર સુધી પૂર્ણ કરાઈ હતી। આ માર્ચમાં ઉમરગામની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ભાજપના હોદ્દેદારો જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન સાંસદ ધવલ પટેલે બાળકોને સંબોધતા સરદાર સાહેબની જીવનયાત્રા અને દેશમાં તેમના યોગદાનની જૂની યાદો તાજા કરી હતી। તેમણે સરદાર પટેલની અદમ્ય સુરવીરતા, દેશ એકતામાં તેમના મહાન કાર્ય અને રાષ્ટ્રીય એકતાના સંદેશ પર પ્રકાશ પાડ્યો હતો। સાંસદ ધવલ પટેલ તેમજ ધારાસભ્ય દ્વારા પણ સરદાર વલ્લભભાઈ પટેલને વંદન કરતા બાળકો અને સ્થાનિક નાગરિકોને તેમના પ્રેરણાદાયી જીવન પ્રસંગો સાથે જોડવાની કોશિશ કરવામાં આવી હતી। જે 150મી જન્મજયંતિનું વર્ષ છે તેની ઉમરગામ વિધાનસભામાં અમે યુનિટી માર્ચનું આયોજન કર્યું છે। એમાં ખાસ કરીને અમારા લોકલાડીલા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રમણભાઈ પટકાની અધ્યક્ષતામાં પૂરો કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું છે। એમાં અમારા જનચૂંટાયેલા પ્રતિનિધિ અને યુવાનો આટલી મોટી માત્રામાં જોડાયા છે। જે સરદાર વલ્લભભાઈ પટેલની શીખ હતી કે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનું છે અને આવનારી પેઢી એમના મૂલ્યોને જાણે અને શૌર્યને જાણે, એના માટે પૂરું આયોજન આપણા નરેન્દ્ર મોદી સાહેબે પૂરા દેશભરમાં કર્યું છે। અને સૌથી વિશેષ 26મી નવેમ્બરથી 6 ડિસેમ્બર લગીને રાષ્ટ્રીય પદયાત્રા કરમસદથી કેવડિયા 152 કિલોમીટરની ચાલવાની છે અને ભવ્ય સમાપન 6 ડિસેમ્બરે કેવડિયા ખાતે થવાની છે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ।